જો તમારે કાયમ તાજું માજું રહેવું હોય ને તો મેથી ખૂબ જ ફાયદાકારક માનવામાં આવી છે અને શરીરમાં કોઈ પણ પ્રકારના દુખાવા હોય તો એની માટે તો મેથી ખૂબ જ ઉપયોગી છે. તો ચલો આજે આપણે મારા સાસુ પાસેથી મેથી પાક બનાવતા શીખીએ, જે છેલ્લા 40 વર્ષથી બનાવે છે. અને આમ તો ફ્રેન્ડ્સ જુઓ ને તો મેથી કડવી હોય છે, પણ વિડીયોમાં પરફેક્ટ માપ બતાવ્યું છે જેનાથી મેથી પાક જરાય કડવો નહીં લાગે. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. અને રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ના ભૂલતા. તો સૌથી પહેલાં આપણે મેઝરમેન્ટ જોઈ લઈએ. તો 2 મોટી ચમચી સૂંઠ પાવડર, 2 મોટી ચમચી ગંઠોડા પાવડર, 250 ગ્રામ મેથીનો લોટ લીધો છે, જે કોઈ પણ ઘંટીએ તમને આરામથી મળી રહેશે. અને પહેલાં લોટને બરાબર ચાળી લેવાનો અને પછી તેને ઉપયોગમાં લેવાનો. 250 ગ્રામ બાવળનો ગુંદર લીધો છે અને ગુંદરને પણ ખાયણીમાં આ રીતે નાના ટુકડા કરી લીધા છે. 1 કિલો દેશી ગોળને પણ આ રીતે એકદમ ઝીણો ઝીણો સમારીને લીધો છે. 3 મોટી ચમચી ખસખસ, 250 ગ્રામ સૂકા ટોપરાને પણ આ રીતે એકદમ ઝીણું છીણી લીધું છે. આ સાથે 100 ગ્રામ બદામ અને 100 ગ્રામ કાજુ લીધા છે. તો સૌથી પહેલાં જાડા તળિયાવાળી કઢાઈ લઈને તેમાં 3 થી 4 ચમચી જેટલું ઘી ગરમ કરવા મૂકી દઈશું. અને અત્યારે મેં ઘરનું જ ઘી ઉપયોગમાં લીધું છે. અને ઘી ગરમ થાય એટલે સૌથી પહેલાં આપણે ગુંદરને તળવાનો છે. તો આ રીતે થોડો થોડો ગુંદર ઘીમાં ઉમેરતા જવાનું અને લાઇટ બ્રાઉન કલરનો ગુંદર થાય ત્યાં સુધી તળી લેવાનું છે. અને તળવા માટે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે. અને ગુંદરને તળશો ને એટલે આ રીતે ફૂલી જશે. તો આ જ રીતે બધો જ ગુંદર તળી લેવાનો છે. અહીં ફ્રેન્ડ્સ ગુંદરને પ્રોપરલી તળવો ખૂબ જ જરૂરી છે. જો થોડો પણ કાચો રહી જશે ને તો દાંતે ચોટશે, એટલે ગુંદરને એકદમ વ્યવસ્થિત રીતે તળી લેવાનો. તો અહીંયા બધો જ ગુંદર તળાઈને તૈયાર છે. હવે એકદમ ઠંડો થઈ જાય પછી મિક્સર જારમાં લઈને ક્રશ કરી લેવાનો છે. જો તમારે ખાયણીમાં અધકચરો વાટવો હોય તો પણ વાટી શકો છો, અને આ રીતે મિક્સચરમાં ગ્રાઇન્ડ કરવો હોય તો પણ કરી શકો છો. તમે જે રીતે ખાવાનું પસંદ કરતા હોય એ રીતે કરી શકો છો. હવે ફરીથી સેમ કઢાઈમાં 6 થી 7 મોટી ચમચી જેટલું ઘી ગરમ કરવા મૂકી દઈશું. ઘી ગરમ થાય એટલે ઝીણો સમારેલો ગોળ ઉમેરી દેવાનો છે અને લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ગોળને મેલ્ટ થવા દઈશું. અહીં ફ્રેન્ડ્સ અત્યારે જો તમે ગોળને એકદમ ઝીણો સમાર્યો હશે તો ફટાફટ મેલ્ટ થઈ જશે, અને જો મોટા ટુકડા રાખ્યા હશે તો મેલ્ટ થતાં થોડો ટાઈમ લાગશે. અને અત્યારે આપણે ગોળનો કોઈ પાયો નથી કરવાનો, પણ ફક્ત ગોળ મેલ્ટ થઈને ઘી સાથે સારી રીતે મિક્સ થઈ જાય એવું કરવાનું છે. અને અત્યારે મેં ગોળને એકદમ ઝીણો સમાર્યો હતો એટલે માત્ર 2 જ મિનિટમાં મેલ્ટ થઈ ગયો છે. અને આ રીતના બબલ્સ આવવાના સ્ટાર્ટ થાય ને એટલે ગેસની ફ્લેમ પહેલાં તો એકદમ સ્લો કરી દેવાની છે. અને સૌથી પહેલાં સૂંઠ અને ગંઠોડાનો લોટ ઉમેરી દઈશું. આ સાથે સૂકા ટોપરાની છીણ પણ ઉમેરી દેવાની છે. અત્યારે ગોળ અને ઘી ખૂબ જ ગરમ હશે એટલે સૂંઠ અને ગંઠોડાનો પાવડર અને ટોપરાની છીણ સારી રીતે કૂક થઈ જશે. ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી જોવી ગમતી હોય અને હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. હવે અહીં ફ્રેન્ડ્સ મેં કાજુ અને બદામને પણ મિક્સચરમાં ગ્રાઇન્ડ કરી લીધા હતા, તો તે ઉમેરીશું. પણ જો તમારે કાજુને બદામને ઝીણા સમારીને ઉમેરવા હોય તો પણ તમે આ જ સ્ટેજ ઉપર ઉમેરી શકો છો. ખસખસ ઉમેરી દઈશું અને આ સાથે કન્ટિન્યુઅસ મિક્સ કરતા જ રહીને બધું જ સારી રીતે મિક્સ કરવાનું છે. મેથીનો લોટ ઉમેરી દઈશું અને બધું જ સારી રીતે મિક્સ કરતા જ રહેવાનું છે. અને લાસ્ટમાં આપણે જે ગુંદરને ગ્રાઇન્ડ કર્યો હતો તે ઉમેરી દેવાનો છે. બધી જ વસ્તુ એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી જ ગરમ કરીશું અને પછી ગેસની ફ્લેમ બંધ કરીને ઘીથી ગ્રીસ કરેલી ડીશમાં લઈ લઈશું. ઉપરથી થોડા બદામ અને કાજુની સ્લાઇસ સ્પ્રિંકલ કરીશું અને થોડો મેથી પાક સેટ થાય ને એટલે આ રીતે કાપા કરી લેવાના છે. અને અત્યારે ફ્રેન્ડ્સ તમને ઉપર ઘી થોડું વધારે દેખાતું હશે, પણ જેમ જેમ મેથી સેટ થશે એમ બધું જ ઘી એબ્ઝોર્બ થઈ જશે. અને આટલો મેથી પાક બનાવતા મારે 500 ગ્રામ જેટલા ઘીનો ઉપયોગ થયો છે. તો અહીં ફ્રેન્ડ્સ આપણું શિયાળા માટેનું સ્પેશિયલ વસાણું મેથી પાક તૈયાર છે.
રોજનો 1 પીસ નાનું બાળક, વડીલ કે મહિલા માટે અત્યંત લાભદાયી છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતથી મેથી પાક જરૂરથી બનાવજો અને તમારો અનુભવ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ફરી મળીએ આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.